જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં થયેલા અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો। મહત્વનું છે કે આ અગ્નિકાંડમાં 10 કામદારોના મોત થયા છે, જેને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિએ જીપીસીબી કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। સાથે જ બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં એથર કંપનીમાં જે કર્મચારીઓ આગ લાગવાનો મામલો થયો હતો અને જેમાં 10 જેટલા કામદારોના કરુણ મોત થયા હતા, ત્યારે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા અહીં જે કોંગ્રેસના કાર્યકરો જીપીસીબી ની કચેરી હતી ત્યાં ધરણા કરવા અને વિરોધ પ્રદર્શન કરવા અહીં આવી પહોંચ્યા હતા। ત્યારે તેઓ ધરણા અને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ અહીં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે કોંગ્રેસના કાર્યકરો છે તેને હાલ પોલીસ ટીંગાટોળી કરી અને ઉચકીને પોલીસ વાનમાં બેસાડી રહ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કોંગ્રેસના કાર્યકરો છે તેઓ અહીં વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા અહીં તેઓને ઉચકીને તાત્કાલિક જે પોલીસ વાન છે પોલીસ વાનમાં બેસાડી રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી દ્વારા તેઓ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે તેના માટે પોલીસ દ્વારા પહેલેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કોંગ્રેસના કાર્યકરો છે તેઓને જે કોંગ્રેસના કાર્યકરો હતા તેઓને હાલ પોલીસ વાનમાં બેસાડી રહ્યા છે અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ રહ્યા છે। જે કોંગ્રેસના કાર્યકરો આવેલા હતા તેઓને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે અને ફેક્ટરીના ઇન્સ્પેક્ટર બંને જવાબદાર છે, તો ગુજરાત હાઈકોર્ટની સીટની તપાસ મળે તો જ ગરીબોને ન્યાય મળે એમ છે અને આ સરકારનો બચાવ કરે છે, ત્યારે આ અધિકારીઓને નિલંબિત કરવા એવી અમારી માંગણી છે। કશી કે જે પ્રમાણે જે ઇથર કંપનીમાં જે કેમિકલ્સ કંપની હતી, કેમિકલ્સ કંપનીમાં બ્લાસ્ટ થતા જ 25 થી વધુ કામદારો રાજ્ય હતા અને તેઓ સારવાર દરમિયાન હોસ્પિટલમાં હતા, જેમાંથી કુલ 10 લોકોના મોત થયા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આજે અહીં વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા અને જીપીસીબીના અધિકારીઓનું રાજીનામું લેવા માટે આવ્યા હતા। તેઓ જીપીસીબીના જે અધિકારીઓ છે તેઓ પર આક્ષેપ કરી રહ્યા છે કે જીપીસીબીના અધિકારીઓ છે તેઓ કોંગ્રેસ ભાજપ તરફી વાત કરી રહી છે। જ્યારે અસ્કનભાઈ, જે પ્રમાણે આ તમે જોઈ રહ્યા છો કે પોલીસનું તંત્ર જે કામ બુટલેગરો કે અસામાજિક તત્વો સામે કરવું જોઈએ એ કામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સામે કરી રહી છે। એમનો હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી નહીં પણ એથર કંપનીના સંચાલકો એ રીતે વર્તન કરી રહી છે। આ કોંગ્રેસના આગેવાનો જે કામદારોના ન્યાય માટે અહીંયા બેઠા છે, જીપીસીબીના ભ્રષ્ટાચારનો ઉઘાડો કરવા માટે બેઠા છે, તો પોલીસે જે કાર્યવાહી કરી રહી છે એ બિલકુલ વ્યાજબી નથી, આ માનવી અત્યાચાર છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ચોક્કસથી કે જે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા આવ્યા હતા, વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા, ધરણા કરવા આવ્યા હતા, તેઓનો પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેઓને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં હાલ લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ભાજપના એજન્ટ હોય તે રીતે હાલ પોલીસ કામ કરી રહી છે। ત્યારે ખાસ જે અહીં જીપીસીબીના અધિકારીઓ છે, જીપીસીબીના અધિકારીઓ પણ ભાજપ તરફી કામ કરી રહ્યા હોય તેવો કોંગ્રેસ સ્પષ્ટ આક્ષેપ કરી રહી છે। ત્યારે જે પ્રમાણે જે કંપનીમાં જે મોત થયા હતા, એનજીટીને પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેઓને જવાબ રજૂ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું। ત્યારે આવનારા દિવસોમાં કંપનીના સંચાલકો સામે પોલીસ કઈ રીતે ગુનો નોંધે છે તે જોવું રહ્યું। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।